નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો આજે સાથે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. પહેલા તો વાત કરીએ કે ભાગ્ય દર્પણમાં આપનું તમામનું સ્વાગત છે અને આ સાથે જ આપણે ભાગ્ય દર્પણની શરૂઆત કરીશું. તો ભાગ્ય દર્પણમાં આપણી સાથે હર્ષિતભાઈ પાઠક જોડે ગયા છે. હર્ષિતભાઈ, જે પ્રમાણે વાત કરી કે સર્વપ્રથમ આપણે પંચાંગની શરૂઆત કરીશું. જીએસટીવી માં સાથે જ આપનું સ્વાગત છે. નમસ્કાર. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. શરૂઆત કરીએ આજના દિવસના પંચાંગની. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 7 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષની ત્રીજ છે, એટલે આજે છે શ્રાવણ સુદ ત્રીજ. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, યોગ પરીઘ અને કરણ તૈતી લાવે છે. આજની રાશિ સિંહ રાશિ આવે છે, જેના નામાક્ષરો છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે શ્રાવણ સુદ ત્રીજ, જેને મધુશ્રવા તૃતીયા તરીકે ઓળખાય છે. આજે હરિયાળી ત્રીજ છે, તેનું પણ આજે વ્રત કરવાનું હોય છે. આજે દિવસ દરમિયાન દગ્ધ યોગ છે, જે અશુભ ગણાતો છે, જે રાત્રે 10:06 સુધી રહેવાનો હોય છે. જી. તો હર્ષિતભાઈ, વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે આજે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ, તે છે કે ધંધામાં પ્રગતિ. પોતાનું કાર્યક્ષેત્ર હોય, જે પણ કાર્ય કરતા હોઈએ આપણે, નાનું કાર્ય કરો, મોટું કાર્ય કરો, નોકરી કરતા હો, કોઈ સેવાકર્મી હો કે પોતાનો ધંધો હોય, મોટા પાયે હોય કે નાનો પાયે, ધંધામાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ દરેક વ્યક્તિને જોઈતી હોય છે. આજકાલ એમ કહેવાય છે કે જો પ્રગતિ નહીં કરો તો તમે પાછા ધકેલાઈ જશો, કારણ કે સમય છે એ બદલાયેલો છે. પહેલા સમય હતો લોકો શાંતિથી બધો ધંધો કરતા હતા, સંતોષથી ધંધો કરતા હતા. એ સમય આટલી સ્પર્ધા પણ ન હતી. અત્યારે એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે, એટલી બધી વસ્તુઓ થઈ ગઈ છે. ધંધામાં પણ એમ કહેવાય માહિતી એટલી બધી બહાર આવી રહી છે કે સામાન્ય ગ્રાહકો પણ મોટાભાગે વસ્તુ જાણતા હોય છે. ત્યારે તે સમયે તમે સારો ધંધો કેવી રીતે કરી શકો તેના માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ મદદગાર નીવડે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા નિયમો છે, સૂચનો છે, માર્ગદર્શક નિયમો છે કે જે ખૂબ ફાયદાકારક રહેશે. જેમ કે તમારું જે ધંધાનું સ્થળ છે, કાર્યસ્થળ છે, એની આગળ ઉત્તર કે ઈશાનમાં ખુલ્લી જગ્યા હોય, ત્યાંથી રોડ પસાર થતો હોય તો તે જગ્યા ધંધામાં તકોને આકર્ષે છે. આવી જગ્યાએ મોટાભાગે જોવા મળ્યું છે કે જે વ્યક્તિ ધંધો કરતી હોય છે તેનો ધંધો સારી રીતે ચાલતો હોય છે. ત્યાં ગ્રાહકો નિયમિત આવતા હોય છે અને જે ગ્રાહકો આવે છે તેમને પણ સંતોષ મળતો હોય છે. અને તેમ કહેવાય કે માર્કેટિંગ કરતાં રેફરન્સથી આવા ધંધાઓ સારી રીતે ચાલતા હોય છે. એટલે જ્યારે પણ ધંધા માટે કે કાર્યસ્થળની કોઈ જગ્યા પસંદ કરવાની હોય તો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે ઉત્તર કે ઈશાન ખુલ્લા હોય અથવા ત્યાં રસ્તો જતો હોય તો તે લાભકારી છે. દર્શક મિત્ર અમીષાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. અમીષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 14/11/2021. ફરીવાર જણાવજો. 14/11/2021. જી. જન્મ સમય શું છે? 12:06 રાત્રે. જન્મ સ્થળ જણાવો. મહેસાણા. પ્રશ્ન જણાવો આપનો. એ બહુ જિદ્દી સ્વભાવની અને બધાને ઘરમાં હેરાન પરેશાન કરી મૂકે. પ્રશ્ન કોની માટે છે અમીષાબેન? મારા બેનની બેબી માટે છે. જી. શું કરે છે તે? એ નાની છે, હજી 3 વર્ષની છે. 3જું વર્ષ હવે પૂરું થશે. હલો. હા હા, 3જું વર્ષ હવે પૂરું થશે. બહુ હેરાન કરે ઘરમાં બધાને. તો બાળકો તો માનતી નથી. અચ્છા, હાજી હાજી, સારું. બાળકો તો જો કે તોફાન કરે તો સારા લાગતા હોય છે, પણ વાંધો નહીં. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક બાળકો છે તે વધારે પડતું તોફાન કરતા હોય છે, અશાંત રહેતા હોય છે, સ્વભાવ ચીડિયો રહે છે, એમ કહેવાય ને તોફાન વધારે કરતા હોય છે. આમ જોવા જઈએ તો એ વસ્તુ સારી છે
કે બાળકો તોફાન કરતા સારા લાગે, મસ્તી કરતા સારા લાગે, શાંત બેઠેલા બાળકો કોઈને ગમતા નથી હોતા. હા, પણ તેમ છતાં જીદ વધી જતી હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને એના ઉપાય કરવા જરૂરી છે. સૌથી પહેલી વાત, એની કુંડલી પર નજર નાખીશું. શું આવી રહી છે? કુંભ રાશિ આવી રહી છે, એટલે એનો જન્મ જેનો પનોતીમાં જ થયેલો છે, 7.5માં, બરોબર છે. શનિ મહારાજ છે, ગુરુ સાથે છે. ગુરુ મહારાજ અહીંયા નીચેના થયેલા છે, શનિ મહારાજ સ્વગૃહી થયેલા છે. કુંડલી પ્રમાણે એટલો મોટો દોષ નથી. જેમ જેમ એની ઉંમર વધશે તેમ તેમ તે શાંત અને ડાહી થઈ જશે, બરાબર છે. પહેલી વસ્તુ કે ખાસ એ ચેક કરો કે ઘરમાં કોઈ વાસ્તુ દોષ નથી. આવું બહુ જોવા મળતું હોય છે કે જો ઘરમાં નાના મોટા વાસ્તુ દોષ હોય પૂર્વ ઈશાનમાં, તો બાળકો પર તેની પહેલી અસર થાય છે. કારણ કે આ દિશાઓ એવી છે કે જે ફક્ત અત્યારની જનરેશનની પણ આવનારી પેઢી પર પણ એની અસર જોવા મળતી હોય છે. બીજું કે એને નાહવાનું જે છે, નવડાવતા હો જ્યારે, ત્યારે થોડું ગંગાજળ નાખો અને એને સ્નાન કરાવો. એટલે દરરોજ નહીં તો સોમવાર છે, ગુરુવાર છે, રવિવાર છે, આવા દિવસોમાં કરી શકો છો. એની સૂવાની જગ્યા છે તે ખૂબ સ્વચ્છ રાખો. ત્યાં કપૂરનો ધૂપ કરો. ઘરમાં પણ કપૂર અને ગુગળનો ધૂપ કરો. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તો તેની અનુકૂળતા વધી શકશે. દર્શક મિત્ર લક્ષ્મીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. લક્ષ્મીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે છે, એની જન્મ તારીખ છે 26/6/2004. જન્મ સમય શું છે? સાંજે 7:30 વાગે. જન્મ સ્થળ જણાવો. કેશોદ. પ્રશ્ન જણાવો આપનો. એને લગ્ન ક્યારે થશે ને મંગળ દોષ છે કે એને બીજો પાનનો ગલો છે તે સફળતા મળશે કે નહીં? જી. પાનનો ગલો કરેલો છે એને? હા. કેટલા સમયથી? 1 વર્ષથી. સારું, ચાલો કુંડલી પર નજર નાખીશું. જે વિગત આપી છે અનુસાર કુંડલી આવી રહી છે. ધનુ લગ્નની કુંડલી આવે છે. લગ્ન સ્વામી ગુરુ છે તે ઉત્તમ સ્થિતિમાં છે, ભાગ્યસ્થાનમાં છે, એટલે અને કર્મસ્થાનમાં ચંદ્ર છે, એટલે અને જે કામ કર્યું છે પાનના ગલ્લાનું જે છે તે કામ સારું ચાલવું જોઈએ. હા, એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું, જેમ અમે આજે કાર્યક્રમની શરૂઆતમાં ધંધાની વિશે વાત કરી, તો ધંધામાં ધ્યાન રાખવાનું કે બેઠક વ્યવસ્થા બહુ પ્રોપર હોવી જોઈએ. કઈ દિશામાં મોં રાખીને બેસવું જોઈએ, ભલે ગલ્લો નાનો હોય કે મોટો હોય. એમાં જો વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ખૂબ એ ઉપયોગી નીવડતું હોય છે. આ વાતનું ધ્યાન રાખવું. લગ્ન બાબતે જોઈએ તો લગ્નનો સ્વામી, સ્થાનનો જે સ્વામી છે બુધ જે છે તે અહીંયા આગળ અસ્તનો થયેલો છે, એટલે એ થોડુંક નબળું બનાવે છે. એટલે થોડો ધાર્યા કરતાં એમ કહેવાય કે સમય જાય એવું બને છે. એટલે જો યોગ્ય પાત્ર મળી રહેતું હોય તો લગ્ન કરી દેવું જોઈએ. લગ્ન માટેનો સમય છે 2025 અને 2026માં છે, બરાબર છે, એટલે એ કરાય. હા, મંગળ છે પણ નિર્દોષ મંગળ છે એવું છે આ રાશિમાં, બરાબર. જી. જયસિંહભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 7/5/1972. જન્મ સમય શું છે? જન્મ સમય યાદ નથી બેન. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હવે મારે મકાન ઘરનું ઘર લેવું છે તે છેલ્લે પગથિયે આવીને 100 નું કંઈક આવી જાય છે. તમારા ઘરનું ઘર ક્યારે થશે? જી. શું કરો છો ભાઈ આપ તમે? હું છૂટી મજૂરી કરું. જો સૌથી પહેલી વાત તો એ કે એમની કુંડળી બનતી નથી, કારણ કે કુંડળીની વિગતો આપણી પાસે નથી. કુંડળી બનાવવા માટે, જન્મ કુંડળી માટે 3 માહિતી આવશ્યક છે: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. કુંડળી એટલે તમારા જન્મ સમયે આકાશમાં રહેલા ગ્રહોનો નકશો છે, પણ સમય પ્રમાણે આકાશમાં ગ્રહો બદલાતા રહેતા હોય છે, એટલે એ પ્રમાણે સમજવું જરૂરી છે અને તે પ્રમાણે કુંડળી બનતી હોય છે. એટલે ચંદ્રકુંડળીના આધારે આપણે એવું કહી શકીએ કે સમય તો ચાલી રહ્યો છે, 2024 કરતાં 2025 છે, એમાં શક્યતાઓ સારી છે એવું છે. એટલે એ બાબતે તમારે પ્રયત્ન તમે ચાલુ રાખજો. બીજું કે સૂર્ય ભગવાનની ઉપાસના કરો. આપણે ઘર બાબતે ઉત્તમ લાભ લેવો હોય આપણે તો સૂર્ય ભગવાનની ઉપાસના કરો. બને તેટલું નિયમિતતાથી રોજ સવારે સૂર્યોદય સમયની આસપાસ જળ ચડાવો, સૂર્ય ભગવાનના જપ કરો,
ઓમ રીમ સૂર્યાય નમઃના બને તેટલા વધારે જપ કરો. આમ તો દરરોજ 108 જપ કરવા જોઈએ. જો અનુકૂળતા હોય તો સૂર્ય ભગવાનની સન્મુખ પૂર્વ દિશામાં ઊભા રહીને આ જપ કરવા જોઈએ. ત્યારબાદ ભલે અત્યારે વાદળ હોય, કદાચ દેખાતા ના હોય, પણ એ દિશામાં નમસ્કાર કરીને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો કે ઘર બાબતે તમે અનુકૂળતા મારી વધી જાય તેવી આપનો આશીર્વાદ થાય, એવી પ્રાર્થના કરો. એ તમારા માટે સારું છે. બીજી વસ્તુ ખાસ આપને યાદ કરાવું કે ઘર જ્યારે લેવાનું નક્કી કરો તો વાસ્તુ પ્રમાણે પહેલાં ચેક કરજો અને પછી આગળ વધશો. એ તમારા માટે સારું રહેશે. જી દર્શક મિત્રો જયેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી જયેશભાઈ. હેલો. જી, જન્મ તારીખ જણાવો. 24/6/2008. 24/7/2008. 24/6. જી, જન્મ સમય શું છે? પાલનપુર. જન્મ સમય જણાવો. જન્મ સમય 6:20. 6:20 સવારના કે પછી સાંજના? સાંજે. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં છોકરો ભણવામાં કાચો છે. જી, અત્યારે શેમાં ભણે છે? અત્યારે 10માની રિપીટરમાં એક્ઝામ આપી છે અને એમાં પાસ થઈ ગયો છે. હા, સારું. ચાલો જોઈ લઈએ કે એની કુંડળી શું કહે છે, શું એનું આવી રહ્યું છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો કુંભ રાશિ આવી રહી છે. પંચમ સ્થાનનો અધિપતિ એ ગુરુ મહારાજ સ્વગૃહી છે, પણ વક્રી થયેલા છે, એટલે થોડુંક ધ્યાન આપશો તો અભ્યાસ સારો થઈ શકશે. બરોબર છે. ઘણીવાર એવા યોગ હોય છે કે ભાઈ અભ્યાસ થાય જ નહીં, ગમે તેટલી મહેનત કરો ધક્કા, પણ આ કુંડળીમાં એવું નથી. આ કુંડળી એવું બતાવે છે કે અભ્યાસના તો છે યોગો, પણ થોડી મહેનત વધારે કરાવવી પડે. તમારે પણ ધ્યાન રાખવું જોઈએ ભાઈ. પિતા માતા તરીકે હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અભ્યાસમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલું, સૂર્યની રોજ જળ ચડાવે, અને બીજું કે જ્યારે પણ વાંચવા બેસે, અભ્યાસ કરવા બેસે ત્યારે પૂર્વ તરફ કે ઈશાન તરફ મોં રાખીને બેસે. ક્યારે પથારી કે બેડ પર બેસીને વાંચન ન કરે, અને બહુ ડાર્ક કપડાં ન પહેરાવશો. ઘાટા કલરનો રંગ છે, બરાબર છે, એમાં ખાસ કરીને કાળા કે પછી નેવી બ્લુ આવો રંગનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછામાં ઓછો કરવો જોઈએ. અને ત્રીજું કે ગુરુ ગ્રહ છે તેના જપ કરો. એ જો પોતે કરી શકે તો એના માટે ખૂબ ઉત્તમ છે. અને દત્ત બાવનીનો પાઠ કરે. જો આ કરશે તો એનો અભ્યાસમાં દરરોજ સવાર સાંજ દત્ત બાવનીનો પાઠ કરે તો એને અભ્યાસમાં સુધારો થઈ શકશે. જી, તો હર્ષિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અલ અને ઈ, આજે અંતરાઓને પાર કરી શકો તેવો દિવસ છે. વિરોધીઓ ફાવશે નહીં. અને હા, માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવો પણ આજનો દિવસ છે. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક સમસ્યાનો અનુભવ થઈ શકે એવું છે, એટલે ધ્યાન રાખજો. ચિંતા ના કરશો, પોઝિટિવલી લેજો તેને, નહીં તો તેની અસર તમારા તબિયત પર પણ પડી શકે એવું છે. આજનો દિવસ થોડો પડકાર અને ચિંતાનો છે. કૌટુંબિક ક્ષેત્રે પણ કોઈ પડકાર કે ચિંતા રહી શકે તેમ છે. હવે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, શ અને ઘ. ભાઈ, આપણા માટે આજે મનની મુરાદ બર આવે, એટલે કે તમે જે કોઈ ગોલ કે ધ્યેય કે કોઈ પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો તો તે પૂર્ણ થઈ શકે એમ છે. એટલે પોઝિટિવ રહેજો, મહેનત કરજો. આજે આપણા પ્રયત્નો ફળે તેવો દિવસ છે. તમારી કામગીરીમાં પણ તમને આજે સાનુકૂળતાની તક પ્રાપ્ત થઈ શકે તેમ છે. જી, તો હર્ષિતભાઈ આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે ભાઈ મિલન મુલાકાતના પ્રસંગો તો છે જ, અને તે તમારા માટે લાભદાયી છે. એટલે ક્યાંક મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની, ઓફર કરવાની હોય, કરી લેજો. આજનો દિવસ થોડો કાર્ય અવરોધ રહી શકે, એટલે વધારે સમયનું એક્સ્ટ્રા આયોજન કરવું જરૂરી છે. અને મહેનત કરવામાં પાછા ન પડતા, નહીં તો આજે એવું લાગશે કે સામા પ્રવાહે ચાલી રહ્યા છો. હવે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે લાભની આશા ફળશે. ક્યાંક મહેનત કરેલી હોય તો તેનો રિસ્પોન્સ, રિવોર્ડ પ્રાપ્ત કરી શકો તમે. મહેનતનું ફળ મળતું જણાશે. અને હા, ખાસ મિત્રોની મદદની કોઈ અપેક્ષા હશે તો તે આજે પૂરી થઈ શકે તેમ છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ.
ભાઈ કન્યા રાશિના વ્યક્તિએ થોડુંક કુટુંબ ક્ષેત્રે ધ્યાન રાખવું પડે તેવું છે. કોઈ પણ કોઈ પ્લાનિંગ, આયોજન, કામગીરી, કોઈ નિર્ણય લેવાનો હોય તો ધ્યાન રાખીને નિર્ણય લેજો. આજે કાર્યક્ષેત્રે બોજો વધવા જઈ રહ્યો છે, કંટાળો પણ આવે, કામગીરી પર અસર પડે તેવું બની શકે, માટે એ વાતને સાચવવું પડશે. થોડા ખર્ચા પણ આજે રહી શકે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. દર્શક મિત્ર ગૌરાંગભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 26/10/1993. ગૌરાંગભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવો. 26/10/1993. જન્મ સમય શું છે? જન્મ સમય 7:07 જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ જંબુસર તાલુકો સિકાની ગામ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન લગ્નમાં રૂકાવટ છે અને બીજું કે આપણે ગમે તે કામ કરીએ ને તો એમાં સફળતા લેટ મળે છે. જી, પહેલું શું પૂછ્યું? શેમાં રૂકાવટ છે ભાઈ? લગ્ન. લગ્ન બાબત. હા જી, સારું. બીજી કુંડી આવે છે, એના પર આપણે નજર નાખીશું તો વૃષભ લગ્નની કુંડી આવે છે. રાશિ તમારી કુંભ રાશિ આવે છે. ભાગ્યસ્થાનમાં સ્વગૃહી શનિ મહારાજ છે. શનિ મહારાજ થોડુંક છે ને એ સ્ટેપ બાય સ્ટેપ સફળતા આપતા હોય છે, એટલે કર્મસ્થાનમાં ઉતાવળ ના કરતા તમારા જીવનના જેમ જેમ વર્ષો આગળ વધશે તેમ તમને સફળતા વધશે. મહેનત કરવાનું છોડશો નહીં, પ્રામાણિક રહેવાનું છોડશો નહીં, ખંત કરજો. બરાબર છે, જે તમને પૈસા મળતા હોય એના કરતાં વધારે સેવા આપજો, કામ કરીને બતાવજો, તમારા માટે ખૂબ સારું છે. લગ્ન બાબતે જો વાત કરીએ તો આ કુંડીમાં મંગળ દોષ નથી. યોગ અત્યારે ચાલુ છે, પ્રયત્ન કરો. આવનારા મે મહિના સુધી, 2 મહિના એટલે 2025ના 2 મહિના સુધી આપનો અત્યારે યોગ જ ચાલુ છે. આ પ્રયત્ન કરો. પણ સપ્તમસ્થાનમાં રાહુ હોવાને કારણે એવું બને કે ડિલે થયું હોય તો અર્ક વિવાહ કરાવો, આપણા માટે ખૂબ ઉત્તમ છે. અર્ક વિવાહથી તમારે અનુકૂળતા વધી શકશે. બીજું, મંગળ ગ્રહના જપ કરો. મંગળ નથી પણ આપણે મંગળ ગ્રહના જપ અને અનુષ્ઠાન સંકલ્પ સાથે કરવા જરૂરી છે. જો એ કરવામાં આવશે તો તમારે અનુકૂળતા મળશે અને સારું પાત્ર પણ પ્રાપ્ત થવાની સંભાવના વધી શકશે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ર અને ત. આજે પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વલણ રાખવું પડશે. જે વસ્તુ છે તેને એક્સેપ્ટ કરતા શીખવું પડશે. આજે નાણાકીય પ્રશ્ન કોઈ હશે તો એ ઉકેલ તરફ આગળ વધી શકશો આપ. મિત્રોથી અનુકૂળતા વધવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે સંજોગોમાં સાનુકૂળતા અનુભવાશે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો તે આજે અટકવાના એંધાણ છે અને અગત્યનું કોઈ કામ આજે થઈ શકે તેમ છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આજે મનને સમતોલ રાખી નિર્ણય કરશો, બેલેન્સ કરજો. એટલે એમ કહેવાય ને કે ભાઈ દિલથી નહીં પણ દિમાગથી આજે નિર્ણય કરજો તો તમને લાભ થવાનો છે. કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત થાય તેવું છે. હા, આજે થોડી ધાર્મિકતા વધશે અને તમારા માટે સારું છે. જી, તો હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ. ભાઈ મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાયું છે. કંઈક સારું થાય એવું બની શકે. આજે કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો, પડકારો હશે, વિવાદ, સમસ્યા હશે તો હલ તરફ આગળ વધી શકાશે. આજે ખાસ પ્રવાસ, મિલન, મુલાકાત ફળે એવું છે. એટલે આ પ્રકારની પ્રવૃત્તિ જો થતી હોય તો ચોક્કસ કરી લેજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. આશાસ્પદ તક સર્જાતી જણાય અને તક મળે તો ઝડપી લેજો. આજે નાણાં ભીડનો પણ ઉકેલ આજે ક્યાંકથી ક્યાંક સાંપડી મળી થઈ શકે તેવું છે. સ્વજનનો સહકાર પણ આજે મળવા જઈ રહ્યો છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે વાણી વ્યવહારથી સફળતા મળે. કોમ્યુનિકેશન તમારું તમને આજે સફળતા આપવા જઈ રહ્યું છે. આર્થિક લાભની પણ સંભાવના છે. હા, આજનો દિવસ થોડો વ્યસ્ત છે, ખાસ કરીને સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે કે પારિવારિક પ્રસંગોમાં વ્યસ્તતા રહી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.